નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ગુજરાતી વિષયમાં પાઠ 5. તમે સાપથી ડરો છો કે? એનું સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે. જોઈએ આપણે પહેલા સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે એ કહો. સાપ વિશેની ઘણી બધી માન્યતાઓ મેં સાંભળી છે, જેમાંથી થોડીક નીચે પ્રમાણે છે. બધા જ સાપ ઝેરી હોય છે, સાપ ઉડી શકે છે, નાગ મદારીની બીન સાંભળી ડોલે છે, કેટલાક સાપ 2 મોં વાળા હોય છે, નાગના માથા પર મણી હોય છે, સાપ 100 ફૂટથી વધુ લાંબા હોય છે, ઘણા સાપ 100 વર્ષથી વધુ ઉંમરવાળા હોય છે અને આવા સાપને મૂછો હોય છે. સાપનું ઝેર તેના લોહીમાં રહેલું હોય છે. સાપને મારી નાખો તો નરને મારતા માદા અને માદાને મારતા નર બદલો લે છે. સાપની કાચાળી તિજોરીમાં રાખવાથી લક્ષ્મી ઘરમાં આવે છે. સાપ ખજાનાની ચોકી કરે છે. કેટલાક સાપના પડછાયાથી મનુષ્ય આંધળો બની જાય છે. સાપ વર્ષો સુધી ભૂખ્યો કે ખાધા પીધા વગર રહી શકે છે. મંત્ર વિદ્યાથી સાપને બોલાવી સાપ પાસે મદારીઓ ઝેર ચૂસાવે છે. 2. તમે સાપ ક્યાં ક્યાં જોયા છે? મેં પ્રાણી સંગ્રહાલયમાં કાચની કેબિનોમાં પૂરાયેલા ઘણા સાપ જોયા છે, પરંતુ ખુલ્લામાં સાપને મેં એકવાર મારા ખેતરમાં જોયો. 3. તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌપ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું જણાવું. ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવો. 4. કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડિયાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ, કે જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય. પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ. જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ. 5. નાગપાંચમે શું શું કરવામાં આવે છે? નાગપાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતમાં સવારે નાહી ધોઈને પાણીયારે કંકુથી નાગ આળેખવામાં આવે છે. તેને ધૂપ, દીપ, નાળિયેરનો પ્રસાદ અને કુલેરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે. જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં 1 ટકે જમે છે. બાકીનો દિવસ ઉપવાસ કરે છે. નાગપાંચમની વ્રત કથાનું શ્રવણ કથન કરે છે. 6. ઉપવાસ અને વ્રતમાં શો ફેર હોય છે? નિયમ તરીકે 24 કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહે છે. વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. 2. પાઠની શરૂઆતથી 10 લીટી ધ્યાનથી વાંચો, પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો. પહેલામાં આવશે બીજું, બીજામાં આવશે ચોથું, ત્રીજામાં આવશે પહેલું, ચોથામાં આવશે ત્રીજું. 3. સોના આવું કોને પૂછે છે અથવા કહે છે? 1. ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે? એમાં તેની બાને. 2. ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળેખે તો શું થાય? તેના ભાઈને. મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. તેના ભાઈને. તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી? તેના ભાઈને. પછી છે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા, અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તો ના. સાપ દૂધ પીએ છે, હા અથવા ના? સાપને 2 જીભ હોય છે, ના? નાગનો મણી બહુ કિંમતી હોય છે, ના? સાપ ઘરડો થાય ત્યારે તેને મોજ ફૂટે છે, ના? સાપ પૂરેપૂરી કાચળી ઉતારી ન શકે તો માંદો પડી જાય, હા? બધા સાપ ઝેરી હોતા નથી, હા? સાપ બહુ દૂર જોઈ શકે છે, ના? સાપને કાન હોતા નથી, હા? 5. ઉદાહરણ વાંચો, સમજો અને આ બીજા વાક્યો અને તેનો અર્થ લખો. પહેલું, બધા છોકરા ક્યાં તોફાની હોય છે? બધા છોકરા તોફાની હોતા નથી. 2. બધા દિવસો ક્યાં સારા હોય છે? બધા દિવસો સારા હોતા નથી. બધા કામ ક્યાં અઘરા હોય છે? બધા કામ અઘરા હોતા નથી. 6. કૌંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી
શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો. ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આળેકતા હતા. પાસે પૂજા સામગ્રી પડી હતી. તેમણે કુલર નું નૈવેદ્ય ધર્યું હતું. આજે એકટાણું પણ કરશે. 7. લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો. આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો. 1. સાંજે મમ્મી જમવામાં છોલેપુરી અને ગુલાબજાંબુ બનાવવાની છે. તેની જાણ્યું ત્યારે મિનલના મોંમાં પાણી આવી ગયું. બીજું, ફિલ્મ જોઈને આવેલા રાકેશે તેના મિત્રોને ફિલ્મ વિશે માંડીને વાત કહી. સોનાને જવાબ ન આવડતા ભાભી એની વહારે આવ્યા તો એમાં સપનાને ગણિતના દાખલા આવડતા ન હોવાથી તેનું ગૃહ કાર્ય કરવા માટે પપ્પા તેની વહારે આવ્યા. 8. સાપને લગતી કોઈ પણ 3 કહેવતો શોધો અને તેના અર્થ લખો. 1. સાપ મરે અને લાકડી તૂટે નહીં. નુકસાન વગર કામ થઈ જાય. 2. સંઘર્યો સાપ પણ કામનો. સાચવીને રાખેલી નજીવી વસ્તુ પણ ઉપયોગી થાય. 3. સાપ ગયા અને લીસોટા રહ્યા. સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી. 4. સાપને ઘેર પરોણો સાપ. દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. 5. સાપના દરમાં હાથ નાખવો. જાણી જોઈને મુશ્કેલી નોતરવી. 9. પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા 5 વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. 1. આજે સવારે વરસાદ પડ્યો. 2. આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો. 3. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વરસાદ પડ્યો. 4. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો. 5. આજે સવારે અમદાવાદ શહેરમાં 4 કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો. પછીનું, મેં સાપ જોયો. મેં શાળાએ જતા સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્ર કાકીના ખેતરમાં સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્ર કાકીના ખેતરમાં લીમડા નીચે સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો સાપ જોયો. મેં શાળાએ જતા સુભદ્રા કાકીના ખેતરમાં લીમડા નીચે કાળા રંગનો લાંબો સાપ જોયો. ઉદાહરણ મુજબ ફરીથી વાક્ય બનાવવાના છે. હું બજારમાં ગયો હતો. હું બજારમાં જાઉં છું. હું બજાર જઈશ. અમે સાપ જોયો હતો. અમે સાપ જોઈએ છીએ. અમે સાપ જોઈશું. અમે ગીરના પ્રવાસે ગયા હતા. અમે ગીરના પ્રવાસે જઈએ છીએ. અમે ગીરના પ્રવાસે જઈશું. ભરતે પતંગ ચગાવ્યો હતો. ભરત પતંગ ચગાવે છે. ભરત પતંગ ચગાવશે. મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું. મિતાલી ગૃહ કાર્ય કરે છે. મિતાલી ગૃહ કાર્ય કરશે. સાહેબે વ્યાકરણ શીખવ્યું હતું. સાહેબ વ્યાકરણ શીખવે છે. સાહેબ વ્યાકરણ શીખવશે. પછી છે પ્રશ્નોના ઉત્તર લખો. 1. વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયતાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. 2. સાપ માણસ જાતને શી રીતે ઉપયોગી બને છે? સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાના જીવડા, ઈયળોથી લઈને નાના મોટા પ્રાણીઓ છે. મુખ્યત્વે 80% સાપ અંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર છે. ખેતરોમાં અને ગોડાઉનમાં અનાજનો સૌથી વધુ બગાડ આવા પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્ત વયનો સાપ સરેરાશ રોજ 3 થી 5 ઉંદર પ્રજાતિના પ્રાણીઓનો શિકાર કરે છે. ભારતમાં જે કુલ પાક થાય છે તેનો સૌથી વધુ 23% બગાડ ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજુત્પત્તિ ખૂબ ઝડપથી થાય છે. આથી જો સાપ ઉંદરોને ખોરાકમાં ન લે તો અનાજનો જથ્થો ઘણો ઓછો થઈ જાય. આ ઉપરાંત સાપનું ઝેર કેટલીક જીવનરક્ષક દવાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. લખવા માટે, થ્રોમ્બોસિસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વિષ પ્રતિરોધક રસી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. 3. નાગણના બધા બચ્ચા સાથી જીવતા નહીં હોય. નાગણ એક સાથે 50-55 જેટલા ઈંડા મૂકે છે, પરંતુ નાગણના બચ્ચા ઈંડામાંથી નીકળ્યા બાદ માતાથી સ્વતંત્ર વિચરણ કરતા હોય છે. નાના હોય ત્યારે એમના પ્રાકૃતિક દુશ્મનો ઘણા હોય છે. આથી જ્યારે તેઓ નિસહાય અવસ્થામાં હોય ત્યારે જ મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે. આથી નાગણના બધા બચ્ચા જીવિત રહેતા નથી. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શો ઉપાય કરવામાં આવે છે? અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે. આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ સત્વરે ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરાવે છે.
સાપ ઝેરી હોય તો તેને વિષ વિરોધી રસી પણ મુકાવે છે. છતાં અમારા વિસ્તારમાં થોડાક ઓછા અશિક્ષિત કે અંધશ્રદ્ધાળુ છે કે તેઓ સાપ કરડે ત્યારે ભુવા પાસે જઈ મંત્રાવે છે, મદારી પાસે જઈને નાક દ્વારા ઝેર ચૂસાવે છે અથવા અન્ય બાધા માનતાઓ રાખે છે. આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુઃખી થાય છે અને ક્યારેક ઝેરી સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.